સુભાનપુરા વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં નર્સ સાથે રેડિયોલોજિસ્ટ વિભાગના ટેકનિશિયને દુષ્કર્મ આચરતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। શહેરના સુભાનપુરા ઝાંસી કી રાની સર્કલ નજીક આધાર હોસ્પિટલ આવેલી છે। ઓર્થોપેડિક હોસ્પિટલમાં 22 વર્ષીય યુવતી ગત મહિને સ્ટાફ નર્સ તરીકે ફરજ પર લાગી હતી। આ હોસ્પિટલમાં લગભગ 9.5 વર્ષથી રેડિયોલોજિસ્ટ વિભાગના ટેકનિશિયન અશરફ જીણાભાઈ ચાવડા નામનો યુવક કામ કરે છે। અશરફ પરિણીત છે અને તેના પરિવાર સાથે હોસ્પિટલમાં જ ચોથા માળા ઉપર નિવાસ કરે છે। અશરફે ગઈકાલે સાંજે 6:30ની આસપાસ નર્સને ઉચકીને ત્રીજા માળે ઓપરેશન થિયેટરની બહારના રૂમમાં લઈ ગયો હતો। ત્યારબાદ અશરફે નર્સ સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો। આ ઉપરાંત પીડિતાને તેના રિલેશનશિપ અંગે માતા પિતાને જાણ કરવાની ધમકી પણ આપી હતી। આ પ્રકરણમાં આજે નર્સે અભયમને ફોન કરી મદદ માંગી હતી, જેથી અભયમની ટીમ બપોરે આધાર હોસ્પિટલ પહોંચી હતી। આ ઉપરાંત ગોરવા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ પીડિતાને ગોરવા પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી। એક તબક્કે પીડિતાએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો, જો કે ત્યારબાદ પીડિતા ફરિયાદ નોંધાવવા તૈયાર થતાં પોલીસે વિડીયોગ્રાફી સાથે નિવેદન લીધું હતું। પીડિતાની ફરિયાદના આધારે પોલીસે અશરફ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। આ ગુનાની તપાસ SC/ST સેલના DYSPને સોંપવામાં આવી છે।